કરસનજી, આ તો જવાબ લખેલા પત્રોનો પસારો થઈ ગયો છે. હા, પણ હજુ ઘણા પ્રશ્નોના જવાબ લખવાના બાકી છે. બધાના જવાબ લખાય છે એટલે આપણે આ બધું ગોઠવી દઈશું અને ખેપિયાને આપી દઈશું. ઠીક છે. સંભળે શું કરો છો? કરસનજી, બારે કંઈક થયું છે. બહારનો અવાજ આવે છે. અડધી રાતે શું થયું છે? હું કોલાહલ. વાહ, આ બધું શું છે? ઘરમાં આટલા બધા કાગળ કેમ? અને આ બંને કોણ છે? આ બધા કાગળિયા ગામે ગામથી દેવદૂતોના નામે આવ્યા છે. દેવદૂત? એ કોણ? તમે બંને. અમે? હા, આ તમે જે છોકરું જીવતું કર્યું એમાં ગામે ગામડેથી બધા જ લોકો પોતાની સમસ્યા લખીને આ કાગળિયામાં મોકલે છે એવું આ ખેપિયા કહે છે. ભાઈ, આ બધું શું સાચું છે? હા ગંગાબા, આ કાગળિયામાં લોકોના દુઃખો લખાયેલા છે. એમના પર આવેલી આફતો, એમના પ્રશ્નો બધું જ છે. પણ લોકો પત્ર અમને કેમ લખે છે? કારણ કે બધાને વિશ્વાસ છે કે તમે જ એમની સમસ્યાનો ઉકેલ લાવી શકશો. દેવદૂત શ્રી કહરસંગજી અને ગંગાબા. દેવદૂત શ્રી કહર બાપુ, 3 વર્ષથી દુષ્કાળ છે. બળદ વેચી દીધા, ખેતર વેચી દીધું. હવે દીકરી વેચવાનો સમય આવી ગયો છે. મને ઉગારો દેવદૂત, નકર ઝેર પીવાનો વારો આવશે મને અને મારા પરિવારે. અમને ઉગારી લ્યો. હનુમાનજી સામે અમારી અરજ મૂકો. અમે તો કઈ કહીને થાક્યા. પછી કોઈએ કીધું કે સંકટ મોચન તમારું સાંભળે છે, કારણ કે તમે પવિત્ર આત્મા છો. દેવદૂત ગંગા સતીમાં, મારો દીકરો 3 દિવસથી ભેદી તાવને લીધે ભાનમાં નથી આવતો. બધા આકડી ને વૈદ ઓઝા બધું કર્યું, પણ બધાએ હાથ ઊંચા કરી દીધા. પણ સાંભળ્યું છે તમે તો મુએલને જીવતા કરો છો, તો મારો દીકરો તો હજુ જીવે છે. વાહ, મારી મદદ કરો. બા, હું વિધવા છું ને મારો એકનો એક દીકરો છે. આજ મારા જીવનનો આધાર છે ને એને કંઈ થઈ જશે તો હું જીવી નહીં શકું. બા, કંઈક કરો. ભાઈ, કાંઈક કરો. દેવદૂત, મારા પતિને ડાકુએ મારી નાખ્યા અને સાસરિયા હવે મને ઘર છોડીને જવાનું કહે છે. હું ક્યાં જાઉં? મારા બાપુ કહે છે કે ઘરે આવતા પહેલા રસ્તામાં કૂવો આવશે, એને પૂરીને મરી જજે, પણ ઘરે ના આવતો.
તું ઘરે આવીશ તો કુંવારી નાની બેન રજડી પડશે. શું હું કૂવો પૂરીને મરી જાઉં બા? શું કરું બા? મારી મદદ કરો. આ તમને સંબોધીને લખી છે. દેવદૂત ગંગાબા મારી નાની બેનને જમીનદાર ઉઠાવીને લઈ ગયા. 3 મહિના થઈ ગયા. આખા પંથકમાં કોઈ અમારી મદદ કરવા તૈયાર નથી. મારી વાત સાંભળનાર કોઈ નથી. મને કુષ્ઠરોગ થયો છે. મને ગામવાળા સતી કરવા માંગે છે. બચાવ. વડસંગજી, આ બધું શું છે? આટલી બધી સમસ્યાઓ લોકો આપણને કેમ લખીને મોકલે છે? અને આ બધા જ પત્રોનો જવાબ તમારે જ આપવો પડશે. શું બોલ્યા? હા, આમાંથી ઘણા બધા લોકોએ તો મને હાથોહાથ પત્રો આપ્યા છે અને એમને એવું પણ કીધું છે કે તમારે જવાબ લીધા વિના પાછું નથી આવવાનું. તમને બોલતા શરમ પણ આવે છે? આટલા બધા કાગળોના જવાબ જોઈએ છે, એ પણ ઊભે ઊભે. જાઓ, આવતા અઠવાડિયે આવજો. બાહુ, એવું નહીં કરી શકું. મારે આ બધા જવાબ લઈને જ જવું પડશે. દુખ્યા લોકોની આંખો કાગડોળે દેવદૂતના જવાબોની રાહ જોતી હશે. મારા છોકરાઓને બીજા પણ કામ હોય, સંસાર છે એમનો. સુખેથી જીવવા દો એમને. જાઓ, હમણાં જાઓ. જ્યારે લખાઈ જશે ત્યારે બોલાવીશું તમને. જાઓ હમણાં. ગંગાબા, કહળ બાપુ, એમને શું પૂછો છો? હું એમની માં છું. કીધું ને જાઓ અહીંયાથી. જાઓ. ઉભા રહો. નામ એ લોકો દુઃખી છે, પીડાય છે. એ લોકોની આંખો અમારા જવાબ માટે તરસે છે. તમે બેસો અને આ જે બધા પોટલા છે એને અમારા કક્ષમાં મૂકી દો. અમે એમને જવાબ લખીને આપશું. હા. આ બધું શું ચાલી રહ્યું છે? આપણે આ શું કરી રહ્યા છે? લોકો આપણને શું સમજવા લાગ્યા છે? દેવદૂત? ચમત્કાર કરનાર? ભાગ્ય બદલનાર? મોબાઈલને જીવતા કરનાર? શું આપણે આ બધું છીએ કે ના? હજુ લોકો પત્રમાં શું લખે છે? લખે છે કે દેવદૂત, મારી પત્ની મરી ગઈ છે, એને પાછી જીવતી કરી આપ. બધું શું છે ગંગા? આપણે કોઈ સંત નથી. આપણે માત્ર સામાન્ય વ્યક્તિ છે. આ બધું શું છે? કાળસંગજી, આપણે કોઈ સંત નથી. આપણે કોઈ મરેલાને જીવિત નથી કરી શકતા. આપણી પાસે કોઈ જ સિદ્ધિઓ નથી. આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. તેમ છતાં તમે વાંચ્યું કે લોકો આપણને શું સંબોધીને પત્ર લખી રહ્યા છે? હા, દેવદૂત. હા, એ લોકો આપણને ઈશ્વરના દૂત સમજીને આ પત્રો લખી રહ્યા છે. આ પ્રશ્નો, આ બધી ફરિયાદ કહળસંગ કે ગંગા જેવા સામાન્ય મનુષ્યને નહીં, સ્વયં મહાદેવને છે. મહાદેવના સ્વરૂપ સમાન સંકટ મોચનને છે. આ લોકો આપણી પાસેથી જવાબો નથી માંગી રહ્યા. આ લોકો તો ઈશ્વરને પોકારી રહ્યા છે.
આ માત્ર ચિઠ્ઠીઓ નથી, આ તો પ્રાર્થનાઓ છે જે કદાચ સ્વયં મહાદેવે આ પ્રાર્થનાઓ આપણા સુધી પહોંચાડી છે. પણ મહાદેવ આવું કરે શું? યાદ કરો, દાસ દાદાએ કહ્યું હતું કે હું કરું એ જ અજ્ઞાન. જે કંઈ પણ થાય છે ઈશ્વરની મરજી અને ઈશ્વરીય સંકેતથી જ થાય છે. આમાં પણ કોઈ આપણા માટે ઈશ્વરીય સંકેત જ છે. પણ કેવો સંકેત? દાદા તો જતા જતા કહેતા ગયા હતા કે લોકોનું માર્ગદર્શન કરવું એ જ આપણી નિયતિ છે, અને કદાચ આ જ માર્ગ છે જેનાથી આપણે અત્યાર સુધી દૂર ભાગી ગયા. જરાક સમજો. જ્યારે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણનો અવતાર લઈને ધરતી પર આવ્યા અને ઇન્દ્રદેવના કોપથી ગોકુળને બચાવવા માટે એક 7 વર્ષના બાળકે ગોવર્ધન પર્વત ઉંચકી લીધું. તમે જાણો છો એ બાળકમાં આટલી શક્તિ ક્યાંથી આવી હશે? લોકોના વિશ્વાસમાંથી. ઈશ્વરનું સૌથી મોટું બળ હોય છે ભક્તનો વિશ્વાસ. અને આજે સ્વયં ઈશ્વર આપણને કહી રહ્યા છે કે જો આપણે આ લોકોને નિરાશ કર્યા ને તો એ લોકોનો આપણા પરથી નહીં પણ ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી જશે. અને આપણે લોકોનો મહાદેવ પરથી વિશ્વાસ ઉઠવા નહીં દઈએ, એ વિશ્વાસને હારવા નહીં દઈએ. હા, સાચી વાત છે ગંગા. ભલે આપણે દિવસ રાત જાગવું પડે, પણ આપણે બંને દરેક પત્ર વાંચીને બધી સમસ્યાનો જવાબ આપીશું અને ભગવાનને અરજ પણ મૂકીશું. સાથે જેટલા પણ પ્રશ્નો વ્યવહારુ હોય એનો આપણે સાથે ઉકેલ લાવીશું અને એનો જવાબ આપીશું. તમે એક પત્ર મને આપો, હું વાંચીને એના જવાબ લખું છું. હા. કરસમજી, આ તો જવાબ લખેલા પત્રોનો પસારો થઈ ગયો છે. હા, પણ હજુ ઘણા પ્રશ્નોના જવાબ લખવાના બાકી છે. બધાના જવાબ લખાય છે એટલે આપણે આ બધું ગોઠવી દઈશું અને ખેપિયાને આપી દઈશું. ઠીક છે. ગોરધન, હા બા. ગંગાવો રસોડામાં છે? બા, એ તો તમારા ભેગા મંદિરે નથી આવ્યા? ના, એ મંદિરે તો નહોતા. તો પછી કક્ષમાં સૂતા હશે બા. ભલે. સાંભળ, તું એક કામ કર, આ 2 જણ જે ચોતરે સૂતા છે એ લોકોને દાંતણ પાણી કરાવ અને એમના માટે રોટલા ઘડજે. આજે બંને આપણા ઘરે જ જમશે. હા બા, ભલે ભલે. હે મારા મહાદેવ, મેં તમારી પાસે શું માંગેલું અને આ શું આપ્યું? આ કેવી ચિઠ્ઠીઓ મોકલી તમે? મારા છોકરાઓને કાલે જ મેં પારણો બાંધીને મારા વંશ વારસને આગળ વધારવાની જવાબદારી સોંપી અને આ લોકોના સંતાપને વાંચીને મારા છોકરાઓ દુઃખી થઈ જશે. મારી અરજ સાંભળો મહાદેવ, મારી અરજ સાંભળો. ઓ ખેપિયાભાઈ, ઉઠો ઉઠો. બા, શ્રાવણની વ્યવસ્થા કરજો ને. ભલે.
આ કહળ અને ગંગાએ શું માંડ્યું છે? આ લોકોએ શિરામણ કર્યું, રોંઢો કરવાય બેસી ગયા, પણ આ લોકો હજી બહાર નથી આવતા. બા કઈ કીધું તમે? આ તારા કહળ બાપુ ને ગંગાબા ક્યાં છે? જા દરવાજો ખખડા. આ લોકો એમ કહે છે કે આટલા બધા પત્રોના જવાબ લખે છે તો વાર તો લાગે ને. ઓ ખેપિયાભાઈ, આજે જવાબ લઈને જશો? તમારે ગામે નથી જવાનું? ના બા, અમને કોઈ ઉતાવળ નથી. હમણાં રોંઢો તો પતવા આવ્યો ને આ ઝાડ નીચે આરામથી સૂઈ જઈશું ને પછી વાડું કરીને જઈશું, પણ બધા જવાબો લઈને જ જઈશું. અરે બા, તો વાડું કરવાનું કે છે? ગોવર્ધનભાઈ, તમારા હાથનો રોટલો ખાઈને મજા પડી ગઈ. દરરોજ જે પોટલા ઉચકીને અહીંયા આવીશું, પણ જમીશું તો અહીંયા જ. અરે બા, તો રોજ જમવાનું કે છે અહીંયા? ખેપિયાભાઈ, આ અમુક ચિઠ્ઠીઓના જવાબ છે જેમણે ચિઠ્ઠીઓ મોકલાવી હતી. બધાને પહોંચાડી દેજો ને. હાલો હાલો ખેપિયાભાઈ, હવે ઊભા થાવ, વાડું ઘરે કરજો. હાલો. ગોરધનભાઈ, બજારમાંથી થોડા હજુ કાગળ મંગાવી આપજો ને. ઘરમાં જેટલા હતા ને એ હવે ખૂટવા લાગ્યા છે. એટલે હજી જવાબો લખવાના બાકી છે? હજી તો અંદર ઘણા પોટલા બાકી હશે ને. હું એક કામ કરું, આ જવાબોના પોટલા લઈને જાઉં, વાડા ટાણે પાછો આવી જઈશ. અરે બા, તો વાડું કરવા આવશે પાછો. ભલે ભાઈ. બા, આ લોકોએ આખરે વાડું પણ કરી લીધું. બા, હજી વાર લાગવાની હોય ને તો અમે રાત્રે બાદ ઝાડ નીચે સૂઈ જશું, પણ સહેજ ખાટલા ગોદડાની વ્યવસ્થા થતી હોય તો. ચોથરે સૂઈને વાંસો દુખે છે. અરે બા, તો ખાટલો માંગે છે હવે. પણ સાચું કહું છું, ગોરધનભાઈના હાથનું ખાવાનું ખાઈને છે ને ટેસડો પડી ગયો. હાલે, બધાના જવાબો તૈયાર છે. જેમની ચિઠ્ઠી આવી હતી એમને બધાને આ પહોંચાડી. ભાઈ, અમે બધાના જવાબો આપ્યા છે, પણ આ 100 ચિઠ્ઠીઓ એવી છે કે આના જવાબ અમારી પાસે પણ નથી. તો એ લોકોને શું કહું બા? ચિઠ્ઠીઓ મહાદેવના ચરણોમાં મૂકવી પડશે. જ્યાં સુધી એમનો જવાબ નહીં આવે ત્યાં સુધી અમારે તપ કરવું પડશે. ભાઈ, તમે કાલે આવજો ને. આના જવાબ અમે નહીં પણ સ્વયં મહાદેવ આપશે. કાલે આવજો. આપણે શુદ્ધ સ્નાન કરીને આજે તપ કરવા બેસી, કારણ કે મહાદેવ પાસે આજે રાત્રે 100 લોકોના પરિવારના જવાબ માંગવા પડશે. ગોરધન, હવે તારા બા ને બાપુજી ખૂબ થાકી ગયા છે. એમના માટે હુંફાળું પાણી ગરમ કર. જા. હા બા. બસ, હવે કંઈ બોલવાનું નથી. હવે હું બોલીશ ને તમે સાંભળશો.
માં બસ કરો હવે. આ પારકી પંચાયતમાં આખી રાત બેસીને ઉજાગરા કરો છો, આખો દિવસ બેસીને જવાબો લખો છો. ન ખાવામાં ધ્યાન આપો છો, ન પાણી પીવામાં ધ્યાન આપો છો. શું માંડ્યું છે આ બધું? તમારી હાલત તો જુઓ.